ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। વાત કરીએ મોટી ખબર, ભરૂચના નવા સરદાર બ્રિજ પર સતત 3 દિવસથી ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી રહી છે। સરદાર બ્રિજ પરનું રિપેરિંગ કામ હાથ ધરાતા વાહનોની લાંબી કતાર લાગી કલાકો સુધી વાહન ચાલકો ટ્રાફિકમાં અટવાયેલા જોવા મળી રહ્યા છે। તો ભરૂચના નવા સરદાર બ્રિજ પર સતત 3 દિવસથી આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। ટ્રાફિક જામની સરદાર બ્રિજ પર જે રિપેરિંગનું કામ ચાલી રહ્યું છે અને તેના કારણે અત્યારે વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે। કલાકો સુધી વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે। તો સરદાર બ્રિજ પર ટ્રાફિક જોવા મળી રહ્યું છે અને ટ્રકોની લાંબી કતારો પણ અહીં જોવા મળી છે। બ્રિજનું સમારકામ ચાલી રહ્યું છે અને તેના કારણે જ અહીં ટ્રાફિક ધીમી ગતિએ આગળ વધી રહ્યો છે, જેના કારણે અત્યારે વાહનોની લાંબી કતાર। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા યોગેશ પરીખ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। યોગેશ, અત્યારે શું સ્થિતિ? ભરૂચ હાલમાં કહી શકાય કે પીડા સહન કરી રહ્યું છે ટ્રાફિક જામની। જો હાઈવેની વાત કરીએ તો સરદાર બ્રિજ પર ટ્રાફિક જામ છે ખાડાના કારણે, અને ગોલ્ડન બ્રિજ જે શહેરની અંદર આવેલો જે માર્ગ છે નર્મદા નદીથી અંકલેશ્વર તરફ જવાનો જે માર્ગ છે ત્યાં પણ ટ્રાફિક જામની પરિસ્થિતિ છે, જેથી ભરૂચ શહેરમાં જે ગોલ્ડન બ્રિજ અને સરદાર બ્રિજ બંને ઉપર ટ્રાફિક જામની પરિસ્થિતિ છે। યોગેશ, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો ભરૂચના નવા સરદાર બ્રિજ પર સતત 3 દિવસથી આ પ્રકારની સ્થિતિ।